એલર્જીક અસ્થમા એટલે કે જેમાં એલર્જીને કારણે શ્વાસ થઈ આવતો હોય, શરીરમાં ખૂબ નબળાઈ રહેતી હોય, હાફ ચડતો હોય, છીંકો અને શરદી સતત રહેતી હોય, આંખો લાલ થઈ જાય, આંખોમાંથી પાણી આવે, પંપ લેવો પડે, એલર્જીની ગોળી લેવી પડે, એવી સમસ્યા સતત રહી હોય અને આપણી પંચકર્મ સારવાર કેટલી ઝડપથી ઇફેક્ટ કરે છે ને પેશન્ટ કેટલું ઝડપથી સુધર આવે છે. હવે એના વિશે આપણે જે છે આજે ભીખાભાઈ સાથે વાત કરશું કે જે છેટ જે છે કેટલા બધા દૂર સોમનાથથી અહીંયા ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા હતા અને અત્યારે કેટલો ફેરફાર થઈ ભીખાભાઈને પૂછું. જય શ્રી કૃષ્ણ ભીખાભાઈ. જય શ્રી કૃષ્ણ. મને એલર્જી કેટલા સમયથી એલર્જીની સમસ્યામાં શું શું હતું? 16-17 વર્ષથી હતી સાહેબ. 17 વર્ષથી એલર્જી હતી ને ગેસ થતો, બેડ ઉપર પડ્યા રહે, આખો બેચેની હતો, કોઈ કામ વાડીમાં કરવાનું મન નતું થતું, હાફી જવાતું સાહેબ. અત્યારે મને એલર્જીમાં જે છે એ શું થતું તમને? મને એલર્જીમાં રાતના શ્વાસ બંધ થઈ જાય, થોડોક હાલો એટલે હાફ સડે ને પાણી નીકળે છે નાકમાંથી, આંખમાં ને ટૂંકમાં ખંજવાળ આવે, આંખ લાલ લાલ થઈ જાય. કેટલા 17 વર્ષથી? નહીં, 16-17 વર્ષથી સાહેબ હતું. 16-17 વર્ષથી. અને એના માટે લગભગ તમે એના માટે બધીમાં બતાવેલું, જુનાગઢ, રાજકોટ એક વાર બતાવ્યું કે એલર્જી છે, ફેફસા આમ છે કે એવું પણ કરાવી લીધું, ઇન્ડોસ્કોપી કરાવી લીધી છે. બરાબર. તો ઊંધો કેસ એલર્જી બંને સાથે હતા સાથે હતું. અને એના માટે તમે લગભગ અલગ અલગ આશરે કેટલા ડોક્ટરને બતાવ્યું છે? ડોક્ટર તો બહુ વેરાવળમાં બધા, લગભગ જુનાગઢમાં પણ બતાવ્યું હતું કેટલા વર્ષ પહેલા. ટોટલ લગભગ કેટલા 10-12 ડોક્ટર કે વધારે? વધારે સાહેબ, વધારે. કેટલા 20-25? હા, એટલા ડોક્ટર 15-17 ડોક્ટર તો બતાવ્યું. 15-17 ડોક્ટરને બતાવ્યું, બધા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો? બરાબર છે. શું નિદાન કરતા ડોક્ટરો તમારું? જોતા તો એમ કહેતા કે એલર્જી છે, આ ગોળી કે ચાલુ રાખવી પડશે, પછી થોડાક દિવસ લઈએ ને ત્યાં લગી સારું રહે, પાછું તો એવું થઈ જાય સાહેબ. તો સોમનાથથી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી? વિડિયા મારફત. પછી તમે અહીંયા આવ્યા, આપણે તમે 7 દિવસ અહીંયા રોકાઈને પંચકર્મ સારવાર કરાવી, પછી આપણી બધી ટ્રીટમેન્ટ થઈ. કેટલા મહિના ટ્રીટમેન્ટ ચાલી? મારે ટ્રીટમેન્ટ ચાલી 2 મહિના. 2 મહિના. પછી 7 દિવસ પંચકર્મ કરાવ્યું. બરાબર. કેટલા ટકા સારું લાગે? મેં કરાવી નાખ્યું, તમે કે બરોબર. અત્યારે મને 95% છે. 95% સારું લાગે એમ ને? હવે એલર્જીની ગોળી આવી ગઈ, તાકાત થયા. એલર્જીની ગોળી ખાવી પડે? નહીં, ગોળી તો નથી. એસિડિટી, ઊંધા ગેસની ગોળી ખાવી પડે? બીજી પંપ લેવો પડે છે? મેડિકલ ગોળી કોઈ નહીં. બધામાં સારું લાગે. બરોબર. તો ખાલી થોડુંક શરદી વાળું છે, બાકી બધી ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ. બધો નીકળી ગયો છે સાહેબ. પહેલા કરતા શરીરમાં કેટલું સારું લાગે? શરીરમાં મને પહેલા મારા જે ભાષામાં હતું ને એમાં તો 100% અત્યારે તો છે. બરાબર. તો પહેલા તમે કામકાજ ન કરી શકતા? જરાય નહીં સાહેબ. શું થતું કામકાજ કરો? કામકાજ કરો હફ ચડતી, મગજ દોડે, ટૂંકમાં બે છે નાખું, કઈ ટૂંકમાં મજા જ ના આવે. આપણે જાય ને ખેતરમાં, વાડીમાં, એટલે મજા જ ના આવે કઈ. અને હવે બધું કામ કરી શકો? બધું કામ સાહેબ. ખેતીનું બધું કામ કરો? ખેતીનું બધું, ને ખોરાક પણ હાલવા વર્ગી ગયો, ફૂલ સ્ફૂર્તિ આવી ગઈ. એમ ને? હા, 66 કિલો વજન હતો તો 59-60 કિલો અત્યારે આગળ જોઈએ ને તો થઈ ગયું. અને શરીર પણ બધું સ્ફૂર્તિ આવી ગઈ સાહેબ. તો તમને જે છે ભીખાભાઈ આ પ્રોબ્લેમ થતો જ્યારે શ્વાસનો ને બધો એલર્જીનો ને ગભરામણ ને ગેસ ને એ બધો પ્રોબ્લેમ શરૂ થયો તો તમને શું તકલીફ થતી ત્યારે? મને પેલા સુઈ ને રાતના 2:30 થઈ ગયા, શ્વાસ બંધ થઈ જાય. તો પછી બતાવવા જાઉં તો ડોક્ટર કે સાઇન છે, આ છે, આ કરવું પડશે, ઓલું કરવું પડે. ઊંઘ ઉડી જાય ટૂંકમાં આખી, નાક બંધ થઈ જાય, મજા જ ન આવે ને હાલું તો હાફ સડે ટૂંકમાં. બરોબર છે. તો ફેફસાના ડોક્ટરને પણ ફેફસાના ડોક્ટરને બતાવ્યું, એને શું કીધું? ઈ કે એલર્જી છે, બીજું કઈ નથી આવતું એમાં, તમારે આખી જિંદગી દવા ખાવી પડશે. હા, આખી જિંદગી ટૂંકમાં ગોળી લેવી પડશે. અને પછી તમે જે કામકાજ કરો, તમે ખેતીનું કામ કરતા તો જરાય થતું નહીં તમારાથી? પહેલા કામ જરાય ન થતું છે. બરાબર. 2 ડગલા પણ વાડીમાં હાલાતું. ઓહો, એટલી બધી મુશ્કેલ થતી? એટલી બધી મુશ્કેલી. બરાબર છે. માથું પણ ઝીણું દુખા કરે, કેમ તાવ આપણે શરીરમાં ઓલું. ને ઊંધા ગેસમાં શું લાગે? ઊંધા ગેસમાં અહીંથી આમ ભરાવો થાય કે મેં તમને રિક્વેસ્ટ કરી સાહેબ, ફેફસા તો તમે કે નહીં, પેટમાંથી જ ઓલું છે, તમે એમ કીધું હતું. વાહ, પિત્ત ને કફ થી થઈ ગયું. બરાબર છે. મને એવું લાગતું કે શરદી છે, તો કે તમે સાહેબ શરદી નથી, ટૂંકમાં પેટ આમ ઓલું થાય ને અહીંથી ધક્કો મારતો. બરાબર છે. ભીખાભાઈના કેસમાં હું તમને ખાસ સમજાવવા માંગુ છું કે એમને બંને સમસ્યા ભેગી હતી. એમને ઉદાવર્ત એટલે કે ઊંધો ગેસ પણ હતો, કબજિયાત પણ હતી, પાચન શક્તિ નબળી હતી. પાચન શક્તિ ખરાબ હોવાને કારણે જે કંઈ પણ ખોરાક ખાતો એમાંથી કફ વધારે બનતો, એ કફ એમના ફેફસામાં જમા થતો, એટલે શ્વાસ અસ્થમા જેવી અસર આવતી. અને એને કફ જે છે નાકની આસપાસ સાઇનસમાં જમા થઈ જતો, જેને કારણે જે છે એમને સતત જે છે નાક બંધ થઈ જતું, મૂંઝારો, ગભરામણ અને બેચેની જેવું લાગતું. આપણે શું કર્યું? આપણે સૌથી પહેલા પાચન સુધાર્યું, સાથે સાથે કફ બહાર નીકળીને દવા આપી, પંચકર્મ સારવાર કરાવી, જેથી જે છે એ ધીરે ધીરે બધો કફ બહાર નીકળી જાય. અને જે હાર્ડમાં તાવ રહેતો હતો એની સ્પેશિયલ દવા આપી. આજે તમે જોશો ભીખાભાઈ, આપણી દવા કેટલા મહિના ચાલુ રહી હમણાં? ટોટલ આજ દિવસથી કેટલા મહિના થઈ? આપણે 3-3.5 મહિના થઈ. 3 મહિના થઈ ગયા. બરોબર. પંચકર્મ કર્યા પછી 28 દિવસ પાછો બતાવ. બરાબર છે. તો હવે તમને આ બધી દવાઓ શરૂ કરી પછી કેટલી શરીરમાં સ્ફૂર્તિ, શું ફેરફાર લાગે? સાહેબ, મારી ભાષામાં 100%
100%. બરાબર. અને હાલવા ચાલવામાં હવે કોઈ પ્રોબ્લેમ ખેતીનું કામ કેટલું કર્યું? નહીં, ઘણું કરું છું સાહેબ. બરાબર. મેં ટ્રાય કરી કુદારીથી પણ એમને? શ્વાસ ચડે કે નથી કઈ નથી. કાંઈ નથી ચડ્યું એમ ને? બધું ટ્રાયલ લઈ ખાલી લીધી માઇનોર શરદી બાકી કોઈ નથી અત્યારે. અને કફ બધો નીકળી બધો ગયો? કફ તો હા મેં તમને રિંગ પણ કરી હતી. ઘણો બધો કફ નીકળ્યો ને, નીકળ્યો ને? ચીકણો પીળો થઈને નીકળ્યો ને ત્યારે બસ એ 2 દિવસ નીકળ્યો. હા, એ આપણા જે પંચકર્મથી બધું છૂટું પડી ગયું, બરાબર ને? પંચકર્મ કરાવીને ગયો ને પછી 4-5 દિવસ પછી 26-27 તારીખની ઉપર અને તમે જે 7 દિવસ અહીંયા પંચકર્મ સારવાર કરી એમાં તમને કેવું લાગ્યું? મને બહુ બેસ્ટ લાગ્યું. રોજનો રોજ કરાવવું સુધારો જ જોઈએ થતો સાહેબ. જતો? હું તો એવું કે કોઈને ન હોય ને કઈ વર્ષમાં એકાદી વાર શરીર સુધી કરાવી લે. કરાવવું છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. દિવસે દિવસે પંચકર્મથી તમને સુધારો આવતો આવતો ગયો કઈ અને ફેફસા અને પેટ હવે બંને મજબૂત લાગે છે? બંને. બરાબર છે. તાકાત દોડું છું સવારમાં તોય નથી. એમ ને? હા. પહેલા તો હાલી નહોતા પેલા હાલી પણ નતા શકતા. સ્ફૂર્તિ ટૂંકમાં બેડ ઉપર પડ્યો જ રહે કાંઈ એલર્જી કામ. વહી ગઈ હવે હા, એમ ને? અત્યારે હોય ગઈ છે. હવે ઠંડકમાં જાવ કે એવું કઈ હા, તકલીફ થાય એવું છે? અત્યારે નથી સાહેબ. પહેલા બહુ તકલીફ થઈ હા, જતી ને? બહુ ઠંડકમાં જઈ જ ન ના, શકતા ના. એવું થતું ને? વાડીમાં ભેજ હોય કે ચીકુ તો સાહેબ બહુ સવારમાં ચાલુ થાય ને ચીકુ જ આવે છે. પુષ્કળ અત્યારે ચીકુ નથી, આવતી? પુષ્કળ. કેટલી અટાણે ચીકુ આવતી? ઘણી આવતી. ઓછામાંથી 20-25 ચીક તો આવી જાય. 15-17-20 જીરી ગોલું થાય છે. હવે ઈ નથી આવતું. ના, એ નથી આવતી. બરાબર ને? પાચન ખોટી કેટલું? ખાંસી હતી, ખોટી. ઈ પણ માઇનર થઈ ગયા. હા. ક્યારેક હવે આવે બાકી ક્યારેક શરદી બાકી નથી કઈ. બસ પાચન કેટલું સુધર્યું? પાચન ઘણું છે. પુષ્કળ ભૂખ લાગે? પુષ્કળ. બરાબર. બહુ. બાકી તમે પડ્યા રહીએ ને ભૂખ એટલે બહુ લાગે છે સાહેબ. હા. હવે ખરેખર જે છે એ આપણે ભીખાભાઈની પંચકર્મ સારવાર કરી અને એમના જે મેડિસિન્સ થઈ એમાંથી પાચન સુધરે છે ને બધા પ્રોબ્લેમ તો સોલ્વ થયા, પણ સૌથી મેઇન પ્રોબ્લેમ એનો સોલ્વ થયો શરીરની સ્ફૂર્તિ. હા, પેલા કરતા સ્ફૂર્તિ ઘણી વધી ગઈ, હા. બરોબર ને? એટલે હું તમને ખાસ નમ્ર વિનંતી કરીશ કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો તો એ ડોક્ટરને ખાસ ઈ પૂછો કે આ સારવાર કરાવ્યા પછી 3 પ્રશ્ન સોલ્યુશન આવવો જોઈએ. રોગ ઝડપથી દૂર થવો જોઈએ, શરીરમાં નબળાઈ થાક ન લાગવો જોઈએ અને શરીરમાં સ્ફૂર્તિ વધવી જોઈએ. આ 3 વસ્તુ જો શરીરમાં થતી હોય તો જ તમારું પંચકર્મ સાચી રીતે ને સાચું થયેલું છે. જો તમને નબળાઈ લાગે છે, તમને રોગ જલ્દી દૂર નથી થતો, તમને શરીરમાં સ્ફૂર્તિ નથી આવતી, તો તમારું પંચકર્મ ક્યાંક ને ક્યાંક અધૂરું છે એવું કહી શકાય. એટલે તમે પંચકર્મ કરાવતા પહેલા આ વસ્તુ ખાસ ડોક્ટરને પૂછો. તમે બીજી કોઈ જગ્યાએ દવા કરતા તમને ગરમ લાગી એવું તમે મને કીધું હતું, તો આપણી દવા ક્યારે ગરમ પડી? નહીં, આપણે નથી લેવી. ક્યારે ગરમ ના નહીં. પડી, બરોબર છે? એટલે હું એ પણ તમને કહેવા માંગુ છું કે લોકો એવું માનતા હોય કે આયુર્વેદની દવા ગરમ પડે છે, તો સાચી વાત એ છે કે તમારું નિદાન જો સાચું ન થાય ને તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે છે. અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ સ્પષ્ટ નિદાન કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે માનતા હો કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે, આયુર્વેદ દવા મને માફક નથી આવતી, તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. ભીખાભાઈ, તમે જે છે એ આજે લગભગ 16-17 વર્ષથી એલર્જીની સમસ્યાથી હા, પરેશાન હતા, ઓકે, બરોબર છે? લગભગ 15-17 ડોક્ટર બદલાવી નાખ્યા હશે, બદલાવ્યા. દવાઓ ખાધી, હા. પંપ લીધા, હા, ગોળી ઘણું ખાધી, કર્યું છે. ઊંધા કેસ માટે હા. પણ દવાઓ લીધી. રિપોર્ટમાં નહીં લાવે પાછું. રિપોર્ટમાં નહીં લાવે. મેડિકલમાં. આપણી દવાથી એલર્જીમાં જેટલો ફાયદો થયો 3 મહિનામાં એટલો ક્યાંય થયો છે ક્યાંય ક્યારે? નથી થયું. ગોળી લઉં ને ત્યાં લગી રહેતું, બાકી પાછું નહીં. બરાબર ને? આપણી દવાથી મૂળથી ના, ફાયદો થયો. મૂળમાંથી અત્યારે નથી કઈ સાહેબ. આટલી ઝડપથી લાગુ કોઈ દવા બીજી ના, પડી છે? નથી પડી છે. બરાબર નથી છે. પડી. ભીખાભાઈ, તાકાત એટલે તાકાત જ આવી ગઈ સાહેબ હમ, અત્યારે. બસ. તમારા જેવા બીજા કેટલા એવા પેશન્ટ હશે કે જે લોકોને એલર્જી ને ગેસ ને હા. બધી સમસ્યાઓ ભેગી હશે, એને તમે શું કહેવા માંગશો? એને હું કહે કે તમે વિશાલ સાહેબ ટૂંકમાં ગાંધીધામ એક વખત વિઝિટ કરો. હું કહેવા માંગી જ છું સાહેબ. બરાબર. જરૂર. હા. ને છે જ મારા ભાઈબંધ મિત્રમાં પણ છે 2-3 જણા. તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વિડીયો મૂકી શકીએ. હા, મૂકી શકું. તમે જે આવડી લાંબો દવા કરવામાં કેટલો ખર્ચો કરી નાખ્યો છે પેલા એમાં લગભગ? તો ઘણો કરી નાખ્યું આશરે? સાહેબ. 4-5 લાખ. હું જયપુર જઈ આવ્યો સાહેબ. હે, જયપુરમાં જયપુરમાં એક્યુપ્રેશર સારવાર કરાવી? સાહેબ એ પણ એ કરાવ્યું. કરાવી, પણ તો એ ફાયદો ન થયો એમ ને? અને લગભગ આશરે કેટલો 5-6 લાખનો ખર્ચો થઈ ગયો છે તમારો ટોટલ હા, ટોટલ ઝીણો ઝીણો તો
થઈ ગયો સાહેબ. બરાબર ને X-ray હવે ના ને હવે તે. તમને એમ લાગે છે ને કે એક આવડે વખત આવડે તો નાક પણ કપાયું હતું અંદરથી લગ્ન એમ ને? થાય ને જુનાગઢમાં હા. એમાં તેથી 6,000 નું ખાલી પેકેજ હતું તેથી બરાબર. કરાયું હતું સાહેબ. હવે તમને એવું લાગે છે ને કે તમે એવડા ધક્કો દૂરથી આવે તો તમે વસૂલ વસૂલ શકો છે એમ. વસૂલ છે બરાબર ને? વસૂલ ની તાકાતથી વસૂલ છે સાહેબ. બરાબર છે. તાકાતથી તમને મને અત્યારે આપણી હોસ્પિટલની જે સારવાર થઈ 7 દિવસ પંચકર્મા સારવાર કરાવી તમારી જે ટ્રીટમેન્ટ દવાઓથી તમને 100% સંતોષ છે. 100% છે. હું તો બરાબર. કહેવાનું છે લોકોને કે ભાઈ પછી તમારું ઓલું બાકી જાવ એક વખત મળો એમ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ.